વલ્લભભાઈ મેટ્રિકની પરીક્ષામાં 22 વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વાકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા, પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી. તેમને વકીલાતનું ભણી કામ કરીને પૈસા બચાવી ઇંગ્લેન્ડમાં ભણી બેરિસ્ટર બનવું હતું. વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખૂટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી પોતાની રીતે ભણીને 2 વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરૂઆત કરી તથા ત્યાંના બાર એટલે કે વકીલ મંડળમાં નામ નોંધાવ્યું. તેમના પત્ની ઝવેરબાએ 2 સંતાનો 1904માં મણિબેન તથા 1906માં ડાયાભાઈને જન્મ આપ્યો. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સારવાર પણ કરી હતી. પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમને તરત જ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડિયાદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા. બીજા એક વર્ણન મુજબ તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થઈ ગયા.